23 લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવા આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે આપણે તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રભુભાઈ, આ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છો આજે, ત્યારે કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે? 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત આજે મારું નામાંકન રજૂ કરવા માટે વ્યારા ખાતે જઈ રહ્યો છું। ત્યારે અહીંથી હું મારી પરવાનગીવાળી ગાડી સાથે હું વ્યારા ખાતે જઈશ। વ્યારા ત્યાં સભાના રૂપમાં કાર્યકર્તાઓ એકત્ર થવાના છે અને ત્યાંથી પછી કલેક્ટર કચેરીએ જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે તે પ્રમાણે હું મારું સબમિશન વ્યારા ખાતે કરીશ। પ્રભુભાઈ, જે પ્રમાણે જે ચોક્કસથી કે આ પ્રભુભાઈ વસાવા હતા કે તેઓ આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। સૌપ્રથમ તેઓ સઠવાવ ખાતે જે આશ્રમ બનાવવામાં આવ્યો છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને પિતાની જે સમાધિ છે, સમાધિને તેમણે દર્શન કર્યા હતા। ત્યારબાદ તેમની જે પિતાશ્રીની પ્રતિમા મૂકવામાં આવી છે એ પ્રતિમાને તેમણે ફુલાર કર્યા અને ત્યારબાદ તેમની જે માતા છે, માતાના ચરણ સ્પર્શ કરી અહીંથી તેઓ વ્યારા જવા રવાના થશે અને વ્યારા ખાતે જે સભા છે એ સભા યોજવામાં આવશે અને ત્યારબાદ કાર્યકરોની જંગી રેલી સાથે તેઓ ઉમેદવારી પત્ર ભરવા રવાના થશે અને આજે પોતાની ઉમેદવારી નોંધાવશે। કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત।